તો ફરી એક વખત આપને બતાવીશું સુરેન્દ્રનગરમાંથી જે મળી રહ્યા છે સમાચાર। સુરેન્દ્રનગરમાં બાળક બોરવેલમાં પડ્યું છે। 250 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થયું છે। બાળક 4 વર્ષનું આ બાળક બોરવેલમાં પડ્યું છે। મૂળીના કરસનગઢ ગામે આ બનાવ બન્યો। રાજકોટથી બચાવ ટુકડી હાલ રવાના થઈ ચૂકી છે। હળવદથી પણ 108ની ટીમ રવાના થઈ છે। અમદાવાદથી રેસ્ક્યુ ટીમ પણ રવાના કરી દેવામાં આવી છે। તો 4 વર્ષનું આ બાળક જેનું નામ સાગર છે તે રમતા રમતા અચાનક બોરવેલમાં પડ્યો હતો। અમે ફરી એકવાર આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે આ બાળક કેવી રીતે બોરવેલમાં પડ્યું અને 100 ફૂટ ઊંડા ખાડામાં બોરવેલમાં હાલ તે ફસાયું છે। 250 ફૂટ ઊંડો આ બોરવેલ છે। અમદાવાદથી પણ રેસ્ક્યુ ટીમ રવાના થઈ ચૂકી છે। રાજકોટથી પણ રેસ્ક્યુ ટીમને મોકલી દેવામાં આવી છે। તો આપને બતાવીએ કે તેના પરિવારજનોનો આક્રંદ હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। પોતાના નાનકડા બાળકને બચાવવા માટેની તમામ જે ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે તેની તેઓ રાહ જોઈ રહ્યા છે। રાજુદાન ગઢવી અમારા સંવાદદાતા જોડાયા છે। રાજુદાન, હાલ જે પરિવારજનો છે તે દેખાઈ રહ્યા છે, આક્રંદ કરતા દેખાઈ રહ્યા છે। સ્વાભાવિક ગમગીની ભર્યું વાતાવરણ હશે, શું પરિસ્થિતિ? જી આ બાળક જે બોરમાં પડ્યું છે તેનો પરિવાર હાલ આક્રંદ કરી રહ્યો છે। સ્થળ ઉપર ઘટના સ્થળે 108 પહોંચી છે અને બાકીની તમામ રેસ્ક્યુ ટીમો પહોંચવાની તૈયારીમાં છે। બાળકને બચાવવાના પૂરા પ્રયત્ન કરવામાં આવશે। બોર 250 ફૂટ ઊંડો હોવાથી પહેલી જરૂરિયાત તો માત્ર એ બાળકની અંદર ઓક્સિજનની રહી છે, એટલે માટે ઓક્સિજન પણ પહોંચાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। હાલ ઘટના સ્થળે સંખ્યાબંધ લોકો પહોંચી રહ્યા છે। મદદ માટે પણ તંત્ર તૈયાર છે। હવે બાળકને બચાવવાની રેસ્ક્યુ કરીને જે બહાર કાઢવાની કામગીરી થોડી જ વારમાં શરૂ કરાઈ એવી આશા સેવી રહી છે અને બાળકને બચાવવા માટેના તમામ પ્રયત્ન કરવા તંત્ર ખડે પગે છે। બિલકુલ રાજુદાન, ખાસ કરીને વાત કરવામાં આવે રેસ્ક્યુ ટીમને પહોંચવામાં કદાચ સમય લાગી શકે છે। 108ની ટીમ પહોંચી ચૂકી છે। ઓક્સિજન બાળકને મળે તેવી તમામ તૈયારી કરાઈ છે કે એ ક્યાંક પહોંચી છે તૈયારી? જી, કલેક્ટરે સૂચનાથી ડેપ્યુટી કલેક્ટર સહિતનો કાફલો ઓક્સિજન સાથેનો કાફલો નીકળી ગયો છે, પહોંચવાની તૈયારીમાં છે અને પહોંચી અને પહેલે જ તેને અંદર ઓક્સિજન બોરમાં મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરાશે ને બાળકને જરૂરી જે કઈ બચાવ કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। પણ હાલ તો કહી શકાય કે આ પ્રકારના ખુલ્લા બોરો ખરેખર એક જોખમ ઉભું કરી રહ્યા છે અને તંત્રે એમની સામે લાલાક કરવી જરૂરી છે। બિલકુલ રાજુદાન, આ પ્રકારની ઘટનાઓ પહેલા પણ બની ચૂકી છે અને અંતરિયાળ વિસ્તારમાં આ પ્રકારે બોર જે ખુલ્લા મૂકી દેવામાં આવે છે, વધુ એક બાળક આ રીતે ગરકાવ થયો છે। તંત્રની જે જવાબદારી છે તેમાંથી તેઓ છટકી રહ્યા છે। ખાસ કોઈ પ્રતિક્રિયા મળી રહી છે આ સમગ્ર મામલે? તો રાજુદાન, કોઈ પ્રતિક્રિયા સામે આવી રહી છે? તંત્ર આ વિશે કશું કહેવા માટે તૈયાર છે? જી, તંત્ર કહી રહ્યું છે કે અમને જાણ થઈ તરત જ અમે લોકો એલર્ટ થયા છે, જરૂરી સૂચનાઓ કરાઈ છે। રેસ્ક્યુ ટીમોને રાજકોટ, અમદાવાદ જાણ પણ કરવામાં આવી છે। આપણે અટકાવવા માંગીએ ચીફ ફાયર ઓફિસર દસ્તુર સર જોડાઈ ગયા છે આપણી સાથે, MF દસ્તુર જોડાયા છે। દસ્તુરજી, આપને પૂછવા માંગીશ કે હાલ બાળક 100 ફૂટ ઊંડા બોરવેલમાં છે, ક્યાં સુધીમાં રેસ્ક્યુ ટીમ પહોંચે તેવી સંભાવના? અમદાવાદથી અત્યારે જ ટીમ 5 મિનિટ થઈ રવાના થઈ છે। હવે ત્યાં પહોંચીને શું પરિસ્થિતિ છે, બાળક પાણીની અંદર છે કે પાણીના લેવલની ઉપર છે, એ બધું તપાસ કરીને એના જે જરૂરી હશે એ પ્રમાણે રેસ્ક્યુ ટીમો કામ કરશે। દસ્તુજી, સૌથી પહેલા તો બાળકને ઓક્સિજન મળે તે ખૂબ જ અનિવાર્ય લાગી રહ્યું છે, તો ઓક્સિજન ક્યાં સુધીમાં બાળકને મળે અને કેવી રીતે તે તૈયારી કરવામાં આવશે? એની સાથે આપણી ટીમ સાથે સિલિન્ડર અને પાઇપ હોય છે, પાઇપને અંદર ઉતારવામાં આવે એટલે ઓક્સિજન પણ ટીમ પહોંચે ત્યારબાદ આ કામ ચાલુ થશે, જો ત્યાં કોઈએ ન કર્યું હોય તો। હવે જગ્યા થોડી ટાઉનથી દૂર છે એટલે અત્યારે હું અહીંયા અમદાવાદ બેઠા નહીં કહી શકું કે શું છે ત્યાંની પરિસ્થિતિ। જી દસ્તુર, આભારજી દસ્તુરજી, આભાર સમગ્ર વાત માટે। તો બોરવેલમાં બાળક પડ્યું છે, 100 ફૂટ ઊંડા બોરવેલમાં તે ગરકાવ થયું હોવાની શક્યતા છે। 250 ફૂટ ઊંડો બોરવેલ છે। સુરેન્દ્રનગરની આ ઘટના છે। સુરેન્દ્રનગરની મૂળી પાસેના કરસનગઢ ગામનો આ બનાવ છે। અંતરિયાળ વિસ્તાર હોવાથી રેસ્ક્યુ ટીમને પહોંચવામાં પણ સમય લાગી શકે છે। થોડીક જ વાર પહેલા અમદાવાદથી રેસ્ક્યુ ટીમ પણ રવાના થઈ છે ઘટના સ્થળ પર પહોંચવા માટે। તો રાજકોટથી પણ રેસ્ક્યુ ટીમને રવાના કરવામાં આવી છે। હાલ ઘટના સ્થળ પર 108 પહોંચી ચૂકી છે। તો પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે, બાળક 100 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થયું છે।